હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નવી પોલીસ ભરતી ક્યારે આવશે। તમે જોઈ શકો છો ન્યૂઝની અંદર પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે સુઓ મોટો રીટમાં હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે રાજ્યમાં પોલીસ તંત્રને મજબૂત બનાવવા અંગેના ફ્યુચર પ્લાન રજૂ કરો। એ માનનીય ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને સુઓ મોટોમાં જણાવવામાં આવ્યું હતું। તેના આધારે કહી શકીએ ગુજરાત હાઈકોર્ટે થોડાક જ સમયમાં માનનીય હાઈકોર્ટે સુઓ મોટો લીધો કે પોલીસ બેડામાં રહેલી ખાલી જગ્યાઓ તત્કાલીન ભરવામાં આવે અને જે પણ જગ્યાઓ ખાલી છે અથવા તો હાલ જે 2025-26ની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેને ઝડપી પૂરી કરવામાં આવે અને જે પણ ખાલી જગ્યાઓ છે એને ઝડપથી પૂરી કરવામાં આવે। તો મિત્રો 2026ના અંત એટલે કે 2026-27માં નવી પોલીસ ભરતી 2026ના અંત એટલે કે ડિસેમ્બરની આજુબાજુ નવી પોલીસ ભરતીની જાહેરાત 100% આવવાની સંભાવના રહેલી છે, જેમાં PSI પ્લસ LRD એમ બંને ભરતી આવવાની શક્યતાઓ 100% રહેલી છે। કારણ કે આ ભરતીની જ વાત કરીએ તો ગઈ ભરતીમાં અંતમાં બધા એવું કહેતા હતા કે હાલ કોઈ નવી ભરતી આવશે નહીં, જે હાલની ભરતી પ્રક્રિયા ચાલુ, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો કરવામાં આવ્યો હતો તેના આધારે નવી ભરતી પાડી અને ડિસેમ્બરની 2025ના અંતમાં રનિંગ પણ લઈ લેવામાં આવી હતી। માટે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભ્રામક સમાચારમાં આવ્યા વગર પોતાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। તમે જોઈ શકો છો કે આ ન્યૂઝની અંદર હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો લીધેલ હતો જેમાં સરકારને આદેશ કરવામાં આવ્યો હતો અને આ તારીખ 28/6/2024નું જ નવું ન્યૂઝ અપડેટ છે। પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુઓ મોટો જાહેરાતની અરજીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને DN રેની ખંડપીઠે જાહેર કરેલું કે પોલીસ તંત્રને મજબૂત કરવા અંગે ફ્યુચર પ્લાન રેકોર્ડ રજૂ કરો, જેમાં સમગ્ર મામલે સુઓ મોટો રીટની સુનાવણી હાઈકોર્ટે આગળની 27 જુલાઈના રોજ વધુ સુનાવણીની તારીખ રાખેલ છે અને હાઈકોર્ટના ખંડપીઠે એવો આદેશ પણ કર્યો છે ગુજરાતના મહાનિદેશક દ્વારા 11મી જૂનના રોજ દાખલ કરેલું સોગંદનામાનો રજૂ કર્યું હતું। આ માટે મારા મત મુજબ 100% ડિસેમ્બરના અંત સુધીમાં 26ના નવી પોલીસ ભરતી આવવાની શક્યતાઓ રહેલી છે। ભાઈ ઘણા ચિંતા કરે હવે બીજી પોલીસ ભરતી ક્યારે આવશે, તો મિત્રો જગ્યા હજુ ઘણી ખાલી જ છે એટલે ભરતી તો આવવાની છે, એ 100% વાત પાક્કી છે। કદાચ હજુ સમય લાગશે કારણ કે હજુ આ ભરતી હજુ અડધી પહોંચી છે। આ ભરતી જેવી પૂર્ણ થવાના આરે આવશે તરત જ બીજી ભરતીનું નોટિફિકેશન આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કારણ કે જેવું આ 2025-26ની PSIનો નિમણૂક પત્ર જ્યારે એનાયત કરવામાં આવશે ત્યારે આપણા માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબના નિવેદન ઉપર ચોક્કસથી લોકોની નજર રહેશે, કારણ કે તેઓ પહેલાથી જ સંકેત કરી દેશે કે નવી ભરતી આવવાની છે કે નહીં આવવાની। માટે નવી ભરતી આ ડિસેમ્બરના અંત સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ સળગે, કારણ કે 2027નું ઇલેક્શન પણ આવી રહ્યું છે, તો સરકાર પોતાના નવો આંકડો અને મોટી સંખ્યા બતાવવા માટે ભરતી લાવી શકે। તમે જોઈશું કે તારીખ 29/6/2026 જે હમણાં જ PSIના મેથ્સના પેપર ચકાસણી હાથ ધરવામાં આવેલ ઉમેદવારોની બેઠક યાદી બહાર પાડવામાં આવી, કારણ કે PSIની ભરતી ખૂબ જ ફાસ્ટ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેના આધારે કહી શકીએ કે આ ભરતી જેવી પૂર્ણ થશે તેવી નવી ભરતીની જાહેરાત આવવાની 100% સંભાવનાઓ રહેલી છે। માટે મારા મત મુજબ રનિંગની શરૂઆત અત્યારથી જ થોડી કરવી જોઈએ, જેના આધારે તમે નવી ભરતી આવે તે પહેલાં જ તમે સંપૂર્ણ તે માટે તૈયાર થઈ જાઓ। કારણ કે ગઈ ભરતીમાં જે રીતે વિદ્યાર્થીઓને ટાઈમ નહોતો મળ્યો રનિંગ માટેનો, એ જ રીતે આ વખતે પણ એ જ વારંવાર ભૂલ ન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ। અને મારા મત મુજબ નવી ભરતીની જાહેરાત જે છે એ આ જ વર્ષના અંતમાં આવવાની 100% સંભાવનાઓ રહેલી છે, કારણ કે 2027નું વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે અને તે પહેલા વિધાનસભાની ચૂંટણી પૂરી થાય તે પહેલા જ ભરતી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને આ ભરતીની નવી ભરતીની જે જાહેરાત છે એ 2026ના અંતમાં એટલે કે ડિસેમ્બર અથવા તો નવેમ્બરની અંતમાં નવું નોટિફિકેશન આવવાની પૂરેપૂરી સંખ્યા
સંભાવના રહેલી છે, જેની અંદર જગ્યાઓની વાત કરીએ તો LRD અંદાજે 10,000 અથવા તો તેનાથી ઓછી, કારણ કે છેલ્લા 2 વર્ષથી 10,000 અને 13,000ની સંખ્યાની ભરતી થઈ રહી છે, તો 10,000ની આસપાસ આવી છે. એ રીતે PSIની અંદર 100% 1,000થી 1,200 જગ્યાઓ હોવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તૈયારી શરૂ કરી દેવી જોઈએ મારા મત મુજબ, કારણ કે કોઈ પણ પ્રકારની ભ્રામિક વાતોથી દૂર રહીને તૈયારીની આગળ આપણે વધી જવું જોઈએ, જેના લીધે જ્યારે પણ જાહેરાત આવે તો આપણે સંપૂર્ણ તૈયાર થઈ જઈએ. અને વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ, તમે આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહ્યા. આ જ રીતે ભરતી રિલેટેડ LRD PSI કોઈ પણ બાબતે, નવી જાહેરાત બાબતે અથવા તો કોઈ પણ માહિતી મેળવવા માટે અમારી @ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જ રીતે હું તમને નવી અપડેટો આપતો રહીશ અને મારા મત મુજબ ફાઇનલી ડિસેમ્બરના અંતમાં ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી જાહેરાત અને નવા માહિતી સાથે. તો આ બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ.